નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો સુરતના ડાયમંડ બુર્સ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સન્માન સમારોહમાં હીરા ઉદ્યોગનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો. મોટી સંખ્યામાં હીરા વેપારીઓ અને ઉદ્યોગપતિઓની હાજરી વચ્ચે સુરત ડાયમંડ બુર્સના વિકાસ અને વૈશ્વિક મહત્વ પર ભાર મુકાયો, જ્યારે આગામી સમયમાં વધુ ઓફિસો શરૂ થવાની આશા વ્યક્ત કરવામાં આવી. થયો તો 10 વર્ષ ફક્ત ઓપર હાઉસ થી બીકેસી આવતા લાગેલા આપણને. જ્યારે સુરત ડાયમંડ બુર્સ આટલું થયું, ભવ્ય ઉદ્ઘાટન થયું અને વૈશ્વિક પરિસ્થિતિ એવી થઈ કે બજારે સાથ નહીં આપ્યો. જે આપણી એક્સપોર્ટની વાત કરું, 40-42 બિલિયનથી આપણે એક્સપોર્ટ ઘટીને 28-30 બિલિયન પર આવ્યા. અનેક કોવિડનો સામનો કરવો પડ્યો, રશિયા યુક્રેન થયું, હાલમાં ઈરાનના આ થયું. એના લીધે આપણી હીરા ઉદ્યોગ પર માઠી અસર થઈ, પણ આપણે નિરાશ થવાની જરૂર નથી. હું તમને દાખલા સાથે કહું કે આજે જેમ જ્વેલરી, ખાલી જ્વેલરીની માર્કેટની વાત કરું તો 113 બિલિયનની વૈશ્વિક માર્કેટ છે. આપણે ફક્ત 8% ઇન્ડિયા એમાં ભાગીદારી છે, 8% આપણે સપ્લાય કરી છે. 92% માર્કેટ હજુ બી આપણી પાસે ઉપલબ્ધ છે. અને હવે જે નવું જનરેશન ગોવિંદાના નેતૃત્વ તૈયાર થઈ રહ્યું છે એ વિશ્વની તમામ જે આકર્ષકો છે જ્વેલરી માટેની, હાઈ બ્રાન્ડની, એ સંપૂર્ણ પૂરી કરવાની તાકાત ફક્ત સુરત ધરાવે છે. એટલે આવનારો સમય આપણો છે. આપણી પાસે 113 બિલિયનની જ્વેલરી માર્કેટ હજુ ઉપલબ્ધ છે. $85 બિલિયન આપણે અત્યારે ડોમેસ્ટિક માર્કેટ છે. જે એક સર્વે કહી રહ્યો છે 2030માં આપણે $130 બિલિયન આંબશું. આપણી પાસે અપાર ક્ષમતા છે. જેમ આપણી પાસે એક પણ હીરાની માઇન ન હોવા છતાં આજે 15માંથી 14 હીરાનું મેન્યુફેક્ચરિંગ આપણે કરીએ છીએ. 90% રફ ડાયમંડ આપણે અહીંયા ઇમ્પોર્ટ કરીએ છીએ. હર્ષભાઈ, દુબઈમાં એક પણ હીરાનું ટ્રેડિંગ કે એક્સપોર્ટની ઓફિસ ન હોવા છતાં આજે રફ ટ્રેડિંગનું હબ દુબઈ કેમ બન્યું છે, એના 2 કારણો છે. એની રજૂઆત કરવાનો મને સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. આદરણીય પ્રધાનમંત્રી સમક્ષ બી મેં રજૂઆત કરી. ગયા શુક્રવારે ગોવિંદ કાકા મને પાર્લામેન્ટમાં મળ્યા, અમે નાણામંત્રીને મળ્યા, પિયુષભાઈને મળ્યા. 3 વસ્તુની આજે આપણે મેં જે નોટ્સ પ્રધાનમંત્રીજીને આપી છે, નાણામંત્રીને આપી છે, એ નોટ આપને આજે આપીશ. આપ એમાં જો વિશેષ ધ્યાન આપશો તો રફ ટ્રેડિંગનું હબ સુરત ડાયમંડ બુર્સ બનાવવામાં કોઈ તકલીફ નહીં થાય. અને એકવાર રફ ટ્રેડિંગનું હબ સુરત ડાયમંડ બુર્સ બન્યું ને તો સુરત ડાયમંડ બુર્સ ધમધમતું થઈ જશે. આ એક શરૂઆત છે. ઘણી બધી માંગણીઓ કરી છે, એનું વિસ્તૃતમાં અત્યારે સમય આપણો નથી વડપતો. હું આપણે તમામ વસ્તુ જે અમે નાણામંત્રી પાસે, કોમર્સ મિનિસ્ટર પાસે અને પ્રધાનમંત્રી પાસે જે માંગણી કરી છે એનું હું નિવેદન લાવ્યો છું, આપણે આજે રજૂ કરીશ. અને એમાં મને પૂર્ણ વિશ્વાસ છે કે આપના દ્વારા એક તો રફ ટ્રેડિંગમાં શું પ્રોબ્લેમ છે આપણે બધાને કહું કે રફ અહીંયા લાવ્યા પછી ફરીથી દુબઈ એક્સપોર્ટ કરવી પડે છે અને ફરીથી એમાં આપણો સમય બી જાય છે, ખર્ચો બી થાય છે. તો એ બધી માંગણીઓ આપણી સમક્ષ રજૂ કરીશ. મને 2 મિનિટ બોલવાનો મોકો આપ્યો. ધન્યવાદ. કરી રહ્યા છે આપણા માટે આનથી મોટું ગર્વની વાત શું હોઈ શકે? આપણે 15 વર્ષ નહીં લાગશે. ઓમના કિરીટભાઈને કહેતો હતો કે જરાક દિલથી બોલજો, બહુ ચિંતા નહીં કરતા, અમારે બોમ્બેથી કોઈ નહીં નથી લાવવા અહીંયા. એક પરિવાર છે અને પરિવારના એક સભ્ય ત્યાં કામ કરે છે, કોઈક અહીંયા કામ કરે છે. આમાં કોઈ પ્રકારની ક્યારેય કોઈ કોમ્પિટિશન હતી નહીં ને આવવાની નથી. પરંતુ સુરત કેમ કરી શકે એ વિચારવા વાળા લોકોનો જવાબ છે સુરત ડાયમંડ બુર્સ. અને સાહેબ, કોઈ હવામાં નહીં રહેતા અને કોઈએ જેટલી ટીકા કરવી હોય એટલી કરો, જેટલી ઈર્ષા કરવી હોય એટલી કરો. અમે સૌએ લીંબુને મરચા બાંધી લીધા છે દરવાજે. હવે તમારે જે લાગે કરતા રહો ભાઈ. આજે 250 છે, આવનારા વર્ષે આજ તારીખ પહેલા અહીંયા 1000 થી વધારે ઓફિસો ચાલુ હશે. આજે એલબી નું
વેપાર જોડે જોડાયેલા સૌ લોકોએ મન બનાવ્યું છે કે એ સૌ લોકો બી ઝડપથી સુરત ડાયમંડ બુર્સની અંદર આવી રહ્યા છે. સીવીડીએ બી સૌ લોકોએ સાથે મળીને મન બનાવ્યું છે અને જેનું ઓછું વધતું મન હશે એના ઘરે જઈને હું ચા પીને લોકોને અહીંયા લાવવા માટે કટિબદ્ધ છું. સાહેબ, કોઈ એક બિલ્ડિંગના સ્પાન એટલે કે બિલ્ડિંગની ઓફિસીસની વચ્ચેનો સ્પાન છે ને, એ ટોટલ બિલ્ડિંગના બધા જ સ્પાનનું જો તમે મીટરમાં ગણશો ને તો એ 22 કિલોમીટર લાંબો થાય છે. કેટલો? કોઈ કલ્પના કરી છે કોઈ દિવસ? હમણાં એક બીજી ઓફિસમાં આમ તેમ ચા પીવા ગયા ને 2 કલાક, એમાં 12,000 પગલા થઈ ગયા અમારે. એમ તો ચાલુ તો બધાએ સાથે મળીને કરેલું, છેલ્લે અહીંયા આવતા આવતા 2-4 લોકો અમે બચેલા. અને જે લોકોએ વેપાર આજે ભલે ગમે તેટલી વૈશ્વિક સ્તરે જે બી મંદી હોય, પણ હું જ્યાં ગયો ત્યાં બધાને પૂછ્યું કે અહીંયા આવ્યા પછી કેવું લાગે છે, તો મોટા ભાગના લોકોએ એવું કીધું મનમાં શાંતિ લાગે છે. વેપાર ગમે તેટલો મોટો હશે, ટર્નઓવર ગમે તેટલું મોટું હશે, પણ મનમાં શાંતિ નહીં હોય તો પછી આનંદ કઈ વસ્તુનો હશે. આજે આ તમામ ઓફિસોમાં જ્યારે જવાનો અવસર પ્રાપ્ત થયો તો જે લોકો ડાયરેક્ટ એક્સપોર્ટ કરી રહ્યા છે, જેમ કે કિરણ એક્સપોર્ટ, તો સીવીડી નું બધું જે એક્સપોર્ટ છે તે સુરત ડાયમંડ બુર્સથી થઈ રહ્યું છે. એ જ રીતે એસઆરકેમાં એ લોકોનું જીસીસી એ ખરેખર અદ્ભુત છે અને નવી ટેકનોલોજીઓ જોડે જોડાયેલું છે. ને એ જ રીતે કિરણ એક્સપોર્ટમાં જે પ્રકારે પ્રોડક્શન અને પ્રોડક્શન પછી જે માલ તૈયાર થયો છે એને દુનિયાની સૌથી બેસ્ટ ટેકનોલોજી જોડે જોડીને અહીંયાથી દુનિયાભરના બધા જ પોર્ટ પર અહીંયાથી મોકલી રહ્યા છે સુરત ડાયમંડ બુર્સથી. આપણું કસ્ટમ જે આપણા માટે આજ સુધી જે એક્સપોર્ટનો નંબર હતો એ નંબરની સામે આપણે એનું કોસ્ટિંગ વધારે આવતું હતું, પરંતુ છેલ્લા 2 મહિનાથી એ બી સરભર થવા માંડ્યું છે અને આવનારા દિવસોમાં એ બી આપણે 1 રૂપિયા લોસ વગર આવનારા દિવસોમાં ચાલવાનું છે. એ દિશા પર આપણે આગળ વધી રહ્યા છીએ. એ જ પ્રકારે લાલજીભાઈની ઓફિસ હોય, તમામ ઓનલાઈન બિઝનેસ એ સુરત ડાયમંડ બુર્સથી થઈ રહ્યો છે. આ બધા જ લોકોએ ક્યાંક ને ક્યાંક એક પગલું ભરી લીધું છે અને મહત્વનું પગલું ભર્યું છે. આજે વલ્લભભાઈ એક પ્રોમિસ આપી અને વલ્લભભાઈ એકવાર બોલે એટલે કરીને જ રહે. મુકેશભાઈ જવાબદારી આપી છે. હવે દુનિયાનું સીવીડી ડાયમંડનું સૌથી મોટું હબ એ આવનારા 2 વર્ષમાં આપણું સુરત ડાયમંડ બુર્સ હશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભરૂચમાં રાજકીય હલચલ તેજ. અબુસરના પૂર્વ ધારા